નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ તો આપ સર્વે મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે આપ સોશિયલ મીડિયાનો ઉપયોગ ખેતીની અંદર કરતા થયા છો અને આપણા જે પ્રશ્નો આવી રહ્યા છે, આપણા જે ફીડબેક મળી રહ્યા છે, ખૂબ આનંદ થાય છે. કોઈ પણ વસ્તુની અહીંયાથી જે વાત કરવામાં આવી છે, તટસ્થપણે જે વાત કરી છે, એ વાતને ખેડૂતોએ ઝીલી લીધી અને ખેડૂતોએ જે ખેતીની અંદર ઉપયોગ કર્યો છે. જે મિત્રો તમારામાંથી પણ ઘણા બધા મિત્રોએ અનુભવ કર્યો છે. નાનકડા એવા ઉદાહરણથી આ શરૂઆત કરવી છે. દાખલા તરીકે થોડાક દિવસો પહેલાં આપણે એક વિડીયો મૂક્યો હતો કે લીલા પડવાશનો, જેની અંદર શણનું વાવેતર કરવું જોઈએ, લીલો પડવાશ તરીકે પાકને ખેતરમાં કરવો જોઈએ. ઘણા બધા મિત્રોએ આને અપનાવ્યું. બિયારણની જ્યાં નજીકના જ્યાંથી મળ્યું ત્યાંથી બિયારણ લઈ અને વાવ્યું. ખૂબ સારી કન્ડિશનમાં થયું. જમીનમાં ઘણા મિત્રોએ દાટી પણ દીધું. અને આ જે અનુભવ છે તમારો, હવે જ્યારે તમે આગળનો જે પાક વાવશો અને પાકની અંદર જ્યારે ઉત્પાદન તમારા જેટલા વર્ષોના અનુભવ હતા, પહેલી વાર જે મિત્રોએ શણ કર્યું, પહેલી વાર લીલો પડવાશ કર્યો, એને મને લાગે છે કે એણે ખેતીની અંદર નવી શરૂઆત આ સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈને કરી છે. બીજા પ્રકારના ખેડૂત મિત્રોની વાત કરીએ તો નવી જાતોની જે અહીંથી ભલામણ કરાવી. મગની અંદર 6 નંબરની જાત હોય, એનું પણ વાવેતરના મને ફોટા અત્યારે ઘણા બધા મિત્રોના મળી રહ્યા છે. જુદા જુદા અન્ય પાકોની અંદર પણ જે પણ ભલામણો અહીંથી કરવામાં આવી, એ ભલામણોનો ઉપયોગ કરી અને પાકની વેરાયટી હોય, નવા નવા વોટર સોલ્યુબલ ખાતરોનો. આ વર્ષે પણ મગ, અડદ, તલ જેવા પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરોનો અહીંથી જે પણ શેડ્યુલ પ્રમાણે ભલામણ કરવામાં એનો ઉપયોગ કર્યો. અત્યારે ખૂબ સારા પરિણામો દેખાઈ રહ્યા છે અને આવતા દિવસોની અંદર મને લાગે કે એનું ઉત્પાદન પણ ખૂબ સારું મળશે. તો આ એક બદલાવ છે. સોશિયલ મીડિયાની અંદર બધી જ વસ્તુઓ સારી કે બધી ખરાબ નથી હોતી. કઈ વસ્તુ સારી છે એને સારીને આપણે અપનાવવી પડે, એને પકડવી પડે, એને અનુભવો કરવા પડે. અને સારી વસ્તુ જ્યારે તમે પકડતા થઈ જશો, તટસ્થ અને પ્રમાણિક માહિતીનો તમે જ્યારે ઉપયોગ કરતા થઈ જશો, ત્યારે બદલાવ આવશે. ખેતીની અંદર નફાકારકતા વધશે અને સારો ફાયદો પણ મળશે. મિત્રો, આ વાત હતી કે જે પણ સોશિયલ મીડિયાની અંદર માહિતી અહીંથી આપીએ છીએ, એ માહિતીનો થોડા ઘણા અંશે નાના પાયે ઉપયોગ કરી અને એના પરિણામો જોવાનું. મિત્રો, આજે જે વાત કરવી છે એ વાત કરવી છે સોયાબીનની. જે આપણે ખેતી કરવી છે, હવેના ચોમાસામાં સોયાબીન વાવવું હોય તો એમાં ખાતર વ્યવસ્થાપન કઈ પ્રકારનું આપણે કરવું જોઈએ, કયા કયા પ્રકારના ખાતરો નાખવા જોઈએ. એક આના અંદર એક વિડીયો આપણે અગાઉ પણ મૂકી દીધો, એની જમીનની તૈયારી, કેવા પ્રકારની જમીન જોઈએ અને એ પ્રકારની આયોજન કરવાનો વાત હતી. અત્યારે જે વાત છે ખાતર વ્યવસ્થાપનની. મિત્રો, ખાસ કરીને ચોમાસું પાકની અંદર જો મગફળી કે કપાસ ન વાવવાનો હોય ને આપણે સોયાબીનનું નક્કી કર્યું હોય, સોયાબીનનો આપણો અનુભવ હોય અથવા સોયાબીન આપણે નવા પાક તરીકે આયોજન કરવું હોય, કારણ કે ઓછા ખર્ચે થતો આ પાક છે, રોગ જીવાતના પણ પ્રશ્નો ઓછા રહે. ખાસ કરીને કહેવાય કે એનું ઉત્પાદન સારું લઈ અને સારો નફો પણ મેળવી શકીએ. ઘણી વખત આની અંદર મજૂર ખર્ચ પણ ઓછો લાગે. હવે તો હાર્વેસ્ટરથી પણ આનું હાર્વેસ્ટિંગ કરી શકાય. તો આ બધા પાસાઓને વિચારીને જો આપણે ખેતી કરવી હોય અને એમાં સોયાબીનનું ખાતર વ્યવસ્થાપન કરવું હોય તો મારી ખાસ પહેલી ભલામણ છે, કોઈ પણ પાકનું અંદર ખાતર વ્યવસ્થાપન કરતાં પહેલાં શું કરવું જોઈએ એની આ વિડીયોની અંદર આગળ વાત કરવી છે. એ પહેલાં આપ સર્વેને મિત્રોને ખાસ વિનંતી છે કે હજી સુધી આપણે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, ચેનલની અંદર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દેશો એટલે તમામ પ્રકારના નોટિફિકેશન મળતા થશે, તમામ પ્રકારના વિડીયો તમને મળશે. એ વિડીયો જોઈ અને એ પ્રમાણમાં તમને જે પણ પ્રમાણેની ખેતી લાગુ પડતી હોય ખેતીની અંદર અપનાવવાની કોશિશ કરશો. તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈ, જો તમને ગમે, તમને સારો લાગે તો એને લાઇક એટલે કે અંગૂઠાના ઉપર ક્લિક કરી અને લાઇકના બટન ઉપર ક્લિક કરી દેજો. ત્યારબાદ વિડીયોને શેર પણ કરી દેજો. તો મિત્રો, શરૂ કરીએ આજની આ માહિતી. અને આજની માહિતીની અંદર મારે વાત કરવી છે કે સોયાબીનની અંદર સંકલિત ખાતર વ્યવસ્થાપન કેમ કરવું જોઈએ. એ ખાતર વ્યવસ્થાપન કરતાં પહેલાં પહેલી પાયાની વાત છે કે આપણે આપણી જમીનનું કુતકરણ કરાવવું પડે, જમીનની લેબોરેટરી કરાવવી પડે, જમીનનું સોઇલ ટેસ્ટિંગ કરાવવું પડે અને ટેસ્ટિંગને આધારે જે પણ આપણી જમીનમાં જે પણ ઘટે છે, જે વધે છે, એકવાર રિપોર્ટ આવે ને એની અંદર જે ભલામણો આવે એ ભલામણ પ્રમાણે ખાતર નાખવું જોઈએ. કારણ કે આજે આપણે વૈજ્ઞાનિક યુગની અંદર જીવીએ છીએ. પહેલાં બાજુવાળો એટલા નાખતા ને આપણે એટલું નાખતા, આપણા બાપ દાદા એટલું નાખતા. એ સમય કદાચ મને લાગે પલટાણો છે. હવે તો સંશોધનોને આધારે વૈજ્ઞાનિક પદ્ધતિઓ સર એટલે કે વૈજ્ઞાનિક રીતે એનું એનાલિસિસ કરી, એટલે કે જમીનનું પૂતકરણ, એનું લેબોરેટરી કે ટેસ્ટિંગ કરી અને જે પણ સોઇલ હેલ્થ કાર્ડ આવે, જે રિપોર્ટ આવે એ પ્રમાણેના ખાતરો મિત્રો નાખવાનો હવે સમય આવી ગયો. કારણ કે આપણી જમીનના ક્ષારનું પ્રમાણ કેટલું છે, જમીન કયા પ્રકારની છે, કયા પ્રકારના ખાતરો એની અંદર ઘટે છે કે કયા પ્રકારના સૂક્ષ્મ તત્વોની ખામી છે, એ પણ માપવું ખૂબ જરૂરી છે. એટલા માટે પહેલું કામ સોઇલ ટેસ્ટિંગ એટલે પૂતકરણ કરાવી અને જે ભલામણ આવે એ પ્રમાણે સોયાબીનમાં ખાતરનું આયોજન કરવું જોઈએ. બીજી વાત છે, મારે ખાસ આપ સૌને ભલામણ છે કે આપણી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ખાસ ભલામણ ઉપર ભાર મૂકવામાં આવે કે સામાન્ય રીતે
આપણી જમીનોની અંદર 10 થી 12 ટન સારું ગળત્યું છાણિયું ખાતર FIM જેને કહીએ અથવા સારું ગળત્યું ખાતર દેશી ખાતર કહીએ એ નાખી અને જમીનની અંદર સારી રીતે ફેલાવી દે અને એને કરબથી ભેળવી અને જમીનની અંદર શરૂઆતમાં પાયામાં ભેળવી દેવામાં આવે તો ખૂબ સારા પરિણામો આ દેશી ખાતર જે મિત્રો નાખે છે, હા જ્યાં જેની પાસે પશુ નથી, જેને મળતું નથી, જેની પાસે છે જ નહીં, 2-3 વર્ષે પણ મિત્રો આ કંઈથી દેશી ખાતર નાખવાની જો આપણે ટ્રાય કરશું, શરૂઆત કરશું તો એના પરિણામો સારા દેખાશે. હવે અહીંયા જે વાત કરવી છે રાસાયણિક ખાતરની વાત કરવી છે, એના ડોઝની જો વાત કરી રહીએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો જે ડોઝ સોયાબીન માટે નક્કી કરવામાં આવ્યો છે એ 30-60-0 એટલે 30 કિલો નાઇટ્રોજન, 60 કિલો ફોસ્ફરસ અને પોટાશની આની અંદર જરૂર નથી એવું ખાસ કરીને આપણી જે ભલામણ સંશોધનની છે એ કહેવામાં આવે. એની અંદર ખાસ કરીને જમીનની અંદર વાવણી કરતા હોય ત્યારે ઓટોમેટિક વાવણીમાં બિયારણ અને ખાતર હોય તો સાસની અંદર ઓરીને જ આ નાઇટ્રોજન અને ફોસ્ફરસનો ડોઝ આપી દેવો જોઈએ. હવે એને ખાતરો ક્યાં ક્યાં નાખવા તો બજારની અંદર જ્યારે આપણે ખાતર સ્વરૂપે થેલી સ્વરૂપે ખરીદવા જતા હોય ત્યારે એના માટે DAP 130 કિલોગ્રામ DAP આપણે નાખવાનું છે. આ 100 ગુઠાની અંદર વાત કરું છું. કોઈને ગુઠા દીઠ લેવું હોય તો 1.25 કિલો DAP એટલે 16 ગુઠાવાળા હોય તો 24 થી 25 કિલો DAP અથવા 22 કિલો DAP કમસે કમ 16 ગુઠાની અંદર નાખી શકે. પરંતુ હેક્ટરની અંદર 100 ગુઠામાં 130 કિલો DAP અને એની સાથે એમોનિયમ સલ્ફેટ 143 કિલો એટલે માની લો કે 150 કિલો એટલે 3 બેગ એટલે વીઘે 16 ગુઠાના વીઘામાં અડધી બેગ એટલે 25 કિલો એમોનિયમ સલ્ફેટ અને 22 કિલો DAP આ પાયાનો ડોઝ ખાસ કરીને સોયાબીનના પાકની અંદર નાખવાની મિત્રો જરૂર છે. કારણ કે આ કઠોળ વર્ગનો પાક છે, જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવામાં પાકનો ખૂબ મોટો ફાળો છે. આ પાકની અંદર પણ રાઇઝોબિયમ દ્વારા ખાસ કરીને નાઇટ્રોજન ફિક્સ થતો હોય એટલે પૂરતી ખાતર તરીકે બીજા કોઈ વધારાના નાઇટ્રોજનની આને જરૂર નથી. પણ મારી ખાસ ભલામણ છે આ રાસાયણિક ખાતરોની તો મેં વાત કરી, સાથે સાથે જૈવિક ખાતરો પણ મિત્રો વાપરજો, માઇક્રોરાઇઝા પણ વાપરજો. હું અહીંથી જૈવિક ખાતરોની તમને ખાસ કરીને ભલામણ કરું કે કઠોળ વર્ગનો કોઈ પણ પાક હોય તો એની અંદર રાઇઝોબિયમ અને PSB આ પ્રકારના બેક્ટેરિયા આપણે ખાસ કરીને અંદર વાપરવાના છે. રાઇઝોબિયમના બેક્ટેરિયા બજારની અંદર તમને ખાસ કરીને આપણા ઇફકો, ક્રિપ્કો, સરદાર અને આપણે મળી રહી સારી પ્રાઇવેટ કંપનીઓના પણ ક્વોલિટીવાળા તમે ખરીદી શકો. અથવા તો જો એ ઉપલબ્ધ ન હોય તો NPK કોન્સોટિયા અહીંયા ફોટોગ્રાફની અંદર પણ ક્લિયર બતાવું છું. તો આ NPK કોન્સોટિયાનો પણ ઉપયોગ મિત્રો હવે પ્રવાહી સ્વરૂપે આવે છે. પટની અંદર પણ આપણે ભલામણ કરી છે 1 કિલો દીઠ 10 ml લેખે પટ પણ મિત્રો આપી શકાય. પરંતુ કમસે કમ 1 એકરની અંદર 40 ગુઠામાં આ જે જૈવિક ખાતરો આપણે ખરીદી એ 1 લીટર કોઈ પણ ખાતર દાખલા કે NPK કોન્સોટિયા લીધું તો 40 ગુઠામાં 1 એકરની અંદર 1 લીટર પ્રમાણે આપવાનું છે. આપવાની પદ્ધતિ ખાસ કરીને તમે જો પાણી સાથે આપી શકો, ડ્રીપની અંદર આપી શકાય, પંપની અંદરથી પણ નોઝલ જોડાવીને ડ્રેન્ચિંગ. ઘણા બધા મિત્રોનો મને પ્રશ્ન હતો કે ચોમાસામાં તો સાહેબ સતત વરસાદ હોય, પિયત આપવાનું ન હોય તો એને કઈ રીતના આપવું. એના સિવાય એક ઉપાય એ પણ છે, ખૂબ સારો ભેજ હોય, વરસાદ અત્યારે વરસીને બંધ થયો હોય તો તમે માટી સાથે આ બેક્ટેરિયાને મિક્સ કરી અને માટીને પૂંખી દેવો અથવા રેતીને જેમ પૂંખીએ તો પણ જમીનની અંદર ઉતરી જાય. પણ તાત્કાલિક અસરથી કરવું પડે. બેસ્ટ રસ્તો પાણી સાથે છે, ડ્રીપમાં છે અથવા ડ્રેન્ચિંગના સ્વરૂપમાં. પણ 1 લીટર 1 એકર દીઠ આપણે. હવે આનું કામ શું છે કે અલભ્ય સ્વરૂપમાં રહેલા જે પણ ખાતરો વર્ષોથી જમીનની અંદર પડ્યા છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવે છે. નાઇટ્રોજનના બેક્ટેરિયા, ફોસ્ફરસના, પોટાશના, સલ્ફરના. તો મિત્રો મારી ખાસ વિનંતી છે કે આ પ્રકારના જૈવિક ખાતરો પણ વાપરશું. બીજું ઘણા બધા મિત્રોના આ વર્ષે પણ ફોન હતા કે જીપ્સમ. તો ખાસ કરીને જ્યાં પણ સોઇલ ટેસ્ટિંગ કરાવશો ત્યાંની અંદર રિપોર્ટમાં આવશે. મેં ઘણા બધા રિપોર્ટ જોયા. રિપોર્ટની અંદર તમારે લખેલી એક લાઈન આવે છે કે આ જમીનની અંદર તમારે 500 કિલોગ્રામ પ્રતિ હેક્ટર જીપ્સમ વાપરવાની ભલામણ કરીએ છીએ. અત્યારે ફોસ્ફો જીપ્સમ જે અહીંયા બેગ બતાવું એ ફોસ્ફો જીપ્સમ પણ બજારની અંદર ઉપલબ્ધ છે. પણ મિત્રો આપણે 1 હેક્ટર જનરલી જે ભલામણ છે 500 કિલોની કરીએ છીએ, પરંતુ વીઘા દીઠ તમારે આ ફોસ્ફો જીપ્સમની થેલી જે 50 કિલોની બજારમાં મળતી હોય લગભગ મને લાગે 125 રૂપિયાની આજુબાજુ કિંમત આની ડેપોમાં, સરદારના ડેપોમાં પણ મળી જાય. તો એ ફોસ્ફો જીપ્સમ 2 બેગ એટલે કે 100 કિલો જેવું પણ મિત્રો આપણે વીઘા દીઠ નાખી અને એનો ઉપયોગ પણ સારો કરી શકીએ. તો આ બધું જે કોમ્બિનેશન છે એ કરીએ તો સારું ઉત્પાદન, ગુણવત્તાવાળું ઉત્પાદન મળે. મિત્રો આ ખાતરની જે વાત છે એમાં ખાસ કરીને રાસાયણિક ખાતરોની વાત છે તો એની સાથે સેન્દ્રીય ખાતર, જૈવિક ખાતર અને રાસાયણિક ખાતર આ ત્રણેય ખાતરોનું કોમ્બિનેશન કરવાથી સોયાબીન જેવા પાકમાં ખૂબ સારું ઉત્પાદન લઈ શકશું, ખર્ચ પણ ઘટાડી શકશું. તો આજે અહીંયા ખાતરોની વાત થઈ, પાયાના ખાતરોની વાત હોય, જૈવિક કે સેન્દ્રીય ખાતરો, એ પ્રમાણે મિત્રો આયોજન કરજો. આજના વિડીયોની અંદર એટલું જ. સાથે મળી અને ખેતીની અંદર કંઈક સારા સુધારા થાય, ખેતીની કંઈક નફાકારકતા વધે એવા પ્રયત્ન કરશું. મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.